હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો રોજની જેમ સવારે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ કાર શીખવા. આ જો કાઢે છે એક્ટિવા. લ્યો કાં થઈ ગઈ. મેં તો કીધું હવે હેરાન થાવ. ચલો आजा मेरी गाड़ी में बैठ. હા. તો ગાઈસ પહોંચી ગયા અને ફૂલ ઠંડક છે આજે સવારમાં નહીં. ચલો અહીંયા કાર રહી આપણી શીખવાની. લાસ્ટ ટાઈમ હવે ધ્યાન રહેશે એક્સિડન્ટ છોડવાનું, કારણ કે બ્રેક નથી કરવાની, ખાલી એક્સિડન્ટ છોડવાનું. જવા દે ભાવ પિકઅપ આપ. જરૂરી ક્યારે છે ક્લચ એ સમજ, પછી હોલ્ડ કરી જો તરત રાઈટ શું કરવા કરે, બસ સીધું કર. હા ચાલુ જ છે. રાઈટ. તો ગાઈસ ઘરે આવી ગયા લીધી. કંઈક મજા આવી. આજ તો ગ્રાઉન્ડમાં ધમધબાટી બોલાવી દીધી. લેફ્ટ ને રાઈટ ને યુટર્ન એ ધબધબાટી જ બોલી હતી. હું માર ગ્રાઉન્ડમાં લઈ ગયા હતા આજે. પહેલી વાર ત્રીજો ગેર પાડ્યો. બીક લાગતી હતી મને તો ત્રીજા કે ઠોકાઈ ન ગઈ. કામ ચાલુ થઈ ગયું, થોડુંક લેટ થઈ ગયું. હાલો બાય બાય, આવજો. લાવો મોબાઈલ. મોઢું ધોવાની જરૂર છે મારે, ગરમી છે ના પાડી ઓક્સિજન જોયા દે. એટલી ગરમી નથી. હે નહીં મને થતી નહીં. હાલો બાય બાય એક કાટ કર. બાય. તો ગાઈસ ઓફિસથી આવી ગયો, કાંઈ રેકોર્ડ નથી કર્યું. ફૂલ હેક્ટિક દિવસો. અને જમવા બેસી ગયા. જમવામાં છે શાક રોટલી અને દાળ ભાત. ચાલો ઓફિસમાં એક છે ને ઇન્સ્ટામાં ફોલો કરે ને તો મને કે મેં અત્યારે કીધું ને જોરથી બોલો. કીધું ને મેં કીધું હું જાઉં. મને કે કેમ નીકળો છો અત્યારમાં? એ કે મેં કીધું ના નીકળતી નથી, મને મારી રોટલી બાકી છે ને. તો મેં કીધું હમણાં જયદીપ આવી જશે, ફટાફટ કરી લો. એમ તો હું વહેલો બ્રેક લઉં છું આજ. તો કે સાચું બોલો છો, રોટલી કરવા જાઉં છો? કે ઇન્સ્ટામાં તો કે બિચારા મારતા હતા કે એવું ના કરતા હોય તો. મેં તો ઈ છે ને રિયાલિટી નથી. મેં કીધું રોજ ફૂલ ડીશ બને છે, દાળ ભાત શાક રોટલી. મેં કીધું ભાત માટે આમ માર્યું હતું એટલે ઈ કે ભાત બનાવો છો એમ. એટલે મેં કીધું ઇન્સ્ટામાં જે છે ને એ રિયાલિટી નથી. એ વાત છે, ફૂલ ડીશ જ બને છે. ચલો જમી લઈએ અને વ્લોગ જોતા જોતાનો બર્થડે છે તો હેપી બર્થડે સૌરવ જોશી. જ કર્યો છે, વાત છે નહીં ખબર જ છે. ખાલી એમને કરી દીધો. તમે મેં કર્યો સ્ટોરી આડી. ચલો જમી લે. આ છે બર્થડે બોય. હેપી બર્થડે એલા. જો તો કઈ લઈને જો હાલો દાબા મંડો. ભૂખે છે કઈ કઈ અવાજ આવતો હતો કા? આમાં આવતો હશે. ના આવે છે. ઉંદેડો મીંદડો કઈ? ઉંદેડો તો આવે ને, ઉંદેડો હોય. ગાઈસ કઈક અવાજ આવતો, અવાજ આવતો તો હવે છે બહાર તો કઈ છે નહીં એવું. તો અંદર જ હોય બાપા. ભાગ ફટફટ મૂકી દે અહીંયા જ. કેમ મળી ગયો હશે. ધાન હાલવાનું ચાલુ થઈ ગયું. આમ થપ થપ આમ પગ ફટકાડીને હાલે. બાય બાય. તો ગાઈઝ અત્યારે છૂટ્યો છું. અંધારું જોઈને ખબર પડી જ ગઈ હશે કે લેટ થઈ ગયું છે. બહુ એટલે બહુ જ. રેકોર્ડ તૂટી ગયો છે. 9 ઉપર થયું છે, 9:15. હવે ઘરે જાઉં છું. ઓફિસે આજે રિલીઝ હતી, લેટ થઈ ગયું. અડધા અમદાવાદે તો જમી લીધું હશે. હું જાઉં છું ઘરે. ઘરે જઈને જમશું. કાંઈ વાંધો નહીં. ચાલો ઘરે જઈને મળીએ ડાયરેક્ટ. તો જયદીપ ઓફિસથી ઘરે આવી ગયા છે ને જો વાગવામાં કેટલા થયા છે, 9:30 5:10 છે. અને બોલો આજે બે ડ્યુટી કરી છે. આટલું લેટ આવ્યા ને વ્લોગ પણ આજે લેટ આવ્યો છે કેમ કે થંબનેલ બનાવવાનો કાંઈ ટાઈમ નહોતો. આજે બપોરે આવ્યા તો કોઈક વાર બપોરે લંચ બ્રેકમાં ટાઈમ હોય તો 5-10 મિનિટ બનાવે. આજે એ બી ટાઈમ નહોતો તો જતા રહેતા ફટાફટ. આજે રિલીઝ હતી એમને એટલા. હેક્ટિકનો બાપ હતો આજે. તો અત્યારે જમવા બેસી ગયા છે અને જો સૂકી ભાજી, થેપલા, દહીં, છુંદો, ચા, મલ્ટિપલ વસ્તુ છે આજે. કંઈ નહીં, ચલો જમી લઈએ. બહુ ભૂખ લાગી છે મને. આની લાગી છે. હાલો જમીન મળ્યા.
સમજ પડી. હવે કઈ ઘુમાવીને એટલે જો ગ્રીડ એટલે છે ને, ગ્રીડ એટલે એમાં કંઈક હશે એનું ગ્રીડનો યુઝ કરાવડાવ્યો. તો તમે ગ્રીડનું એક એક્ઝામ્પલ શોધીને દઉં, પણ એમાં એનો મિનિંગ શું થાય છે? ગ્રીડ એટલે પહેલા તો માન કે એક્સેલ હોય, બરાબર, કોઈ એક્સેલ છે તો એની અંદર રો હોય અને કોલમ હોય, એ તો ખબર ને? એટલે મલ્ટીપલ રો અને મલ્ટીપલ કોલમ. તો પેલી ગ્રીડ હોય ને એને 0 0 એટલે કોલમ બી 0 અને ટોપ લેફ્ટમાં કેમ છે? તો ન્યાસાનો કોલ આવ્યો છે અને આ ટીચર ભણાવે છે. લેફ્ટમાં જાય. જો હું તમને કહું, ટીચર એને પ્રોગ્રામિંગ ભણાવે છે. હા ટીચર, ટીચર અમને અમારે ક્લાસ લ્યો ને થોડો. વધારે લેવા જાય તો અરે આમાં ઓલું દોરવાનું ના આવે તમારામાં? હવે ને મારે પેન્સિલ જોઈએ. તો ગાઈસ આને એનું છે ને ભણાઈ નાખ્યું એક સેશન. થોડું ઘણું ગયું એમાં એવું છે, 10th માં છે અને કમ્પ્યુટરનું આવે છે. તો બોલો અત્યારથી એ લોકોને છે ને પાયથોન ને AI ને હાવ પણ નાખી દીધું બર્ડન. અમારે તો કોલેજમાં આવતું ઈએ, કોલેજ અડધી પતી ગઈ પછી. હા, અને એ પહેલેથી આવતું. TK પાયથોન ને એવું પછી પાયથોન તો આવતું. લાસ્ટ સેમ માં એવું મેં તો ભણ્યું નથી. હું તો ત્યારે ટ્રેનિંગમાં હતી, કોલેજ જાતી ને એમને એક્ઝામ આપી જ મેં તો મિડ સેમ. ખબર નહીં CBSE છે એટલે એને થોડું અઘરું હોય. એટલે CBSE બોર્ડ વાળાને બહુ બર્ડન આપે છે. કદાચ જેનઝી નું મગજ થોડું ડેવલપ થયું હોય એટલે અગાઉથી ડેવલપ તો હોય જ, પણ મતલબ એ લોકોને વધારે છે. આ DPS માં પાછા બહુ વધારે જ હોય છે. એવું. હા, એ મિસ્ટીને એટલું જ હોય છે, માસી કહેતા હોય ને. અને હા ગાઈસ, iPhone 17 લોન્ચ ઇવેન્ટ ચાલુ છે અત્યારે જ હું જોઉં છું. ડિઝાઇન એનો કેમેરા બહુ ગમી ગયો. હા, 10 વાર બતાવ્યું મને. આ કરતી હતી ને ઓલી યાર વાત વિડિયો કોલમાં તો લેવાનું નથી, પણ તો જોઈ તો ખરા ને, પછી કઈ ચેન્જ કરવાનું થાય તો. ના, અને બહુ સારો છે. આપણું બજેટ આટલું જ છે. હા, ગિફ્ટમાં મળી ગયો ને, મસ્ત જ છે. મેં ક્યાં કીધું. હા ગાઈસ, તમને લોકોને ના ખબર હોય તો કહી દઈએ શું કે ગિફ્ટમાં આપ્યો છે મોબાઈલ. ખબર જ છે, નથી ખબર? નો જ ખબર ને, આપણે ક્યાં ત્યારે હા, બર્થડે ગિફ્ટમાં મેરેજ પહેલાનું છે. આપણે થોડી ને ત્યારે બર્થડે ના કરતા નો કરતા, મેરેજ પહેલા થોડી ને વ્લોગ કરતા. ઈ તો કહું મેરેજ પણ આ નતો કર્યો વ્લોગ, સ્પેશિયલ જ કરતા ખાલી. આપણે છે ને આઈફોન આવ્યો ને પછી જ વ્લોગ સ્ટાર્ટ કર્યા છે. ઇફ યુ નો. જાવા દે, તારા મોબાઈલ થી કોણ કરતું? એ હા, નહીં, ઈ તો બહુ એક બે જ કર્યા છે. પણ એને છે ને મને નવો, એક બે નહીં ભાઈ, છે ને મને આ નવો મોબાઈલ આપ્યો તો OnePlus નો, અને આમાં અમે છે ને વ્લોગ 2-3 વ્લોગ કર્યા છે જ્યાં સુધી યાદ છે. મને ખબર જાજા કર્યા. હા, ના, હવે જાજા નથી કર્યા, જાજા કર્યા. 4-5 હશે, એનાથી વધારે નથી કર્યા. વધારે ના, જોઈ ના, લેજે. ના. અને ત્યારે આ કેમેરો એટલો ગમતો કે વાહ, આમાં તો છે કેવું મસ્ત શૂટ થાય છે. ત્યારે એની પાસે છે ને એમાંય નો ફોન હતો. પછી આઈફોન આવ્યો ને તો બિચારો મારા ફોનની છે ને વેલ્યુ ઓછી થઈ ગઈ તું રોમાં. કઈ નહીં. અને હજી એક વાત છે ગાઈસ, તમે છે ને નેક્સ્ટ વ્લોગમાં કહેશું હજી એક બીજી. જેમ તમને આઈફોનની વાત કીધી ને, કઈ નહીં કહી દઉં. જેમ તમને આઈફોનની વાત કીધી ને, એ રીતે મેકબુક, મેં છે ને મેકબુક એમને મેરેજની ગિફ્ટમાં આપ્યું છે. તો નવા લગ્ન થયા હતા તોય એ કેવું કરતા, સુવે ને ત્યારે હું તો ક્યાંય રખડતી હોય. કાલ કેવું કાજ કીધું? આજે કાલ લ્યો સસ્પેન્સ. અને ગાઈઝ હજી આવી જ એક છે ને જૂની વાત છે, તમને કાલ કહીશ. બહુ લાંબી નથી, પણ હવે 11:30 થવા આવ્યા ને આ છે ને એડિટિંગ નહીં કરે. ને જો એકવાર મેં વાતું ચાલુ કરી તો પછી પતશે નહીં, એટલે આપણે કાલે મળીએ પાછા. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કર્યો. જો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. અને હા, હું થાકી ગયેલ લાગુ છું કેમ કે ઓફિસે આજે મારું સત્યાનાશ થઈ ગયું છે. ફૂલ કામ સવારે ગાઈસ, તમે છે ને તમને ખબર નથી કેમ બધું મેનેજ થાય છે ને. એમાં હમણાં તો એટલા હેક્ટિક દિવસો ચાલે છે, તમને લોકોને વ્લોગમાં દેખાતું જ હશે. રાત્રે થોડો ઘણો બકવાસ કરવાનો ટાઈમ હોય, બાકી તો આખો દિવસ ક્યાં જાય છે ને ખબર જ નથી પડતી. બધું આમ ગોળ જ ચાલે છે. એક તો મકાનનું કામ, એનું બધું લઈ આવો. હજી ફોન કર્યો ઓલા બાલ્કની વાળાને આજે. અચ્છા, ચાલો તો કર્યો તો દાય. અમે તો હમણાં નહીં કર્યો, હમણાં હું કહેત કે કરી દેવાય ને, એક ફોન તો કરી દેવાય ને. હજી જો બેંકના ધક્કા ચાલુ છે, પછી મૂડ આવ્યો બોલ, બીજું કઈ નથી. તો બેંકના ધક્કા ચાલુ છે, નવા ઘરના ધક્કા ને બધું એનું નક્કી કરવાનું, ડિઝાઇન નક્કી કરવાનું, પતતું જ નથી. એક તો અમારે છે ને ચીબલા વેડા બહુ ઓલા. અમુક લોકો હોય ને તો કેવા કે ફટાફટ ચલો આ કરવું છે પૂરું. એવું નહીં, અમારે છે ને બહુ ચીબલા વેડા હોય.
અને ચીપલા વડાની સ્ટાર્ટિંગ આ જ કરે. એને જેવું તેવું આમ ગમે ને, બધું આમ પરફેક્ટ જોઈએ, આમ કરવું ને તેમ કરવું ને, એમાં છે ને બધી વાર કંટાળી ગયા પાણી ઓકે ચાલો તો ફાઇનલી આ વ્લોગને એન્ડ કરી દઈએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.